જો જો જીવા ભાઈ વીરા હારીને આવશો તો આર્યા કેવાશો દલપત નગરી ના રાજા નદીની કિનારે ડાયવર પતંગો ઉડારે જોયો છે આ બે દાડા તમે એક તો કિન્યાર માં કપાઈ જાય અને ગગને ચડી જાય હવે હાથમાં ભાર દોરામ જે કપાઈ ગયા બાજુ વાળા ધાબા વાળા જાલી છે કિન્યાર માં કપાઈ જાય ને ગગને ચડી જાય ભાગ્ય હાથમાં આવે દાડો હાથમી જાય તાર હાથમાં આવે પછી ના રોમ બોલાય આ દાડો હાથમી નદીની કિનારે ડ્રાઈવર પતંગ ઉડારે જોજો જીવાભાઈ વીરા હરીને આવશો તો હાર્યા કહેવાશો દલપત નગરીના રાજા તું કોઈ દલપત નગરીનો રાજા છું તો કોઈ દિલનો રાજા છું જેના હા પૈણવા જાય ને તારા લગન ગીત ગાય હા એને સંભળાવે કે જોન રાખજે હારીને ના આવતો એટલે પેલું મોયરામ ખેંચા ચાલ બેજા હા જે પહેલો બેસી જાય જીતી જો એવું હા પૈણીને પછી તો હારે જાય પછી તો પેલી ગોઠ્યો છોડવાની પાછી મેઢણની તારી દોરડીએ 10 ગોઠ્યો છોરી દોયડો ના છૂટે અને આ દોરો એવો કોઈ નાહી છૂટ્યો ના રે છૂટે ભલભલાને ગોઠો પડી છે છોડવી એને મુશ્કેલ છે પેલા દ્વારાની ગોઠો છૂટી જાય પણ જીવનમાં પડેલી ગોઠો છૂટવી મુશ્કેલ છે મહારાજો હખણું ના મળ્યું તો ખરું કે નહીં નર નારીનું એક મતું તો અમરાપુરમાં છતું હા એક વીઘું આમ ખેડે ને એક વીઘું આમ ખેડે એવું નહીં ભેગા થઈને વીઘું ખેડવાનું બેનું વીઘું જુદું જુદું ના હોવું જોઈએ એક કૃષ્ણની ભક્તિ કરે તો એક દશામાની કરે ના ચાલે બે ભેગા થઈને કરો હા બેનો કદાચ દશામાનું વ્રત કરે ચાલે પણ આની અધણિયા દશામાનું વ્રત કરે ના ચાલે એમની તો દશા બેઠી છે એટલે વ્રત કરે છે પણ આપણે કોની બેઠી યાર હે જોણી શું કરવા બેહાડો છો તે બે જણા ભેગા થઈને કરે વિઠ્ઠલ મહારાજ તે પીવા વાળા પાછા 10 દાડા રજા રાખે કે હમણાં વ્રત છે ને એટલે કે મેં બંધ રાખ્યું પણ હોજ પડે ચારે વ્રત પતે અને 10 દાડે પતે ને 11મે દાડે એવો ઘડો બટકાડે આખા 10 દાડાનું હમટું વાર દે વ્રત કરવું એટલે ભૂખ્યા રહેવું એવું નહીં વ્રત કરવું એટલે નાહાનાજ કરવું દરરોજ સવારમાં અગરબત્તીઓ દીવા કરવાના આરતીઓ કરવી એવું નહીં મહારાજ વ્રત એટલે વરતવું વર્તી લેવાનું પ્રથમ પેલા મસ્તક મૂકી વર્તી લેવું ડોમ જોને મય પડ્યા તે મો સુખ માણે દેખનારા દાજે જોને તીરે ઉભા જુએ તમાસા તે કોડી ના પામેર જોને તીરે એટલે નદી કિનારે નહીં પાછું તલાવના કિનારે નહીં એ તીરે નહીં કહ્યું આ શરીર છે એ નદીનો કિનારો છે આ શરીર છે ભવસાગરનો કિનારો છે આ નદીનો કોઠો છે
જન્મ એ નદીનો આ કિનારો અને મરણ એ નદીનો પેલો કિનારો. આ બાજુ જન્મ્યા, પેલી કોરા ઉતરી ગયા એટલે વાત પતી ગઈ. જન્મ અને મરણ ની વચ્ચે નર્યું પાણી છે, ત્યાં જ નદી વહેશે. અને જેસલ ને વચ્ચે જ નાવડો ડોલમડોલ થયો હતો, થયું તું ને. પણ આ પાણી નહીં, પાછું ધોન રાખજો. જીવન જેને કહ્યું છે એ નદી જેવું છે, વહેતું છે. આજ જે ગઈ એ કાલ પાછી આવવાની નથી. ગઈ એ ગઈ, જવાની એનું નામ જવાની, જવાની એનું નામ, જે જવાની છે એનું નામ જવાની. નહીં જવાની એનું નામ જવાની છે જ નહીં. આજ જે કરચલીઓ પડી એ હખણી નહીં થવાની. આ મોડલ બધો બેઠો છે, એમને 50 જોણા જોયા છે. તારે એક જણ ને પાસ પડ્યું હે, પૂછો. સાચું ખોટું પૂછો એમને. હવે આ જ મોડલ ને અત્યારે કોઈ જોવા નહીં માંગતું. એક દાડિયાનો ચાન્સ હતો ને. આ જમાનો હતો એક દાડ, હવે ગયો. હવે કશાય દામના ના રહ્યા, તાર મંદિરના ઓટલે જઈને બેઠા. એ પછી શું કરવા હંગરે? જાર બધું કમ્પ્લીટ હતું તાર ના આયા. કશાય દાવના ના રહ્યા તાર આયા. આ ઓટલા એટલે બનાયા કે ઘેરના દાવનો જે ના રે એ આ ઓટલે આવીને બેહે. ગામમાં મંદિરો એટલે બનાવ્યો કે આઘો જવાન દાવનો ના રે તાર અહીં આવે. આ બધું નજીક એટલે લાવી આલ્યું. હવે રેન તપાસ કરો, મુખ્ય બાબત તો આ જ છે. ઘણા ખરા એ ખેતર આમ ચોરાઈ જતું હતું ને, માલ હખણું નતું રહેતું એટલે તણી આચો મેલી. એ જોણ છે, માયો જોણ છે. હાથો આ મેલ્યો આપણને. આમ તો નારિયેરો અહીં ખૂણે નહીં વધેરતા. એટલે આટો જોઈને કોક બીવે. પાક હાચોવા હતું. અને વાત સાચી છે મહારાજ, આ પાક છે ખીલ્યો છે બરોબર નો, વન હાચોવા કોક દેવું જોઈએ જીવનમાં. કાં તો માં જોઈએ, કાં તો પૂર્વે જ જોઈએ. એટલે માં એટલે બીજી કોઈ ત્રિશુલ ફિશુલ વાળી, ઘોડા વાળી, ગધેડા વાળી કે પછી બકરા વાળી નહીં યાર. આ બેઠો એટલે એક પત્ની લાવી આલી તમને. એ રક્ષા કરે તમારી. હોજ પડે એટલે પાણી ગરમ એવા રાખે, ટાઈમે ખાવાના રોટલા એ તૈયાર રાખે. પેલું ખેતર પેલો હાચવે, આ ખેતર આવે હાચવે. બે રીતની વાત છે મહારાજ. એક ખેતર હાચવા માટે પેલી આંચો મેળવાની અને એક ખેતર હાચો આ શક્તિ લાવવાની. હવે આ શક્તિ વગર ભક્તિ ના થાય, તારે બીજે અડાર. આ જ શક્તિ વગર ભક્તિ ના થાય. એટલે જીવનમાં એક શક્તિ જોઈએ. જો એક ના જોઈએ, હા એ ટાઈમે જાવ એટલે રોટલો તૈયાર એવા રાખે, પાણી નાવાનું એવા તૈયાર રાખે. રાખે કે ના રાખે? તમારા પહેલા એવા ઉઠે. અત્યારે નિયમ ઉધા છે 80% ગરમ. આવ્યા પહેલા ઉઠે, ચૂલો હરગાવે, પાણી મેલે. પાણી ગરમ થાય એટલે કે ઉઠો માતાજી, પાણી થઈ ગયું, તમે નહીં ના આવો તો લગી હું ચા મૂકી રાખું. નિયમ ઉધા થઈ ગયા તાર. જો નિયમ ઉધા હોય બદલજો. નિયમ ઉધા હોય તો બદલવાની જરૂર છે. આપણે પહેલા ઉઠી જવાનું. અને સમજદાર વ્યક્તિએ ઉમરા ઉપર બહુ ના બેહી રહેવું. એટલે ઘરનો પેલો આટલો ઓટલો કર્યો એ નહીં પાસે વચ્ચે વચ. આ છે એ ઉમરો છે, એના ઉપર બહુ રાજ ના કરવું.
પાછા એ જ વાતો કરે 10 જણા ભેગા થઈને. એમાં ટીનિયાન પપ્પા મને કહ્યા કે ઘરની બહાર પગ ના કાઢે. એમને કશું બી કરવું હોય એમને સમજણ પડતી જ નહીં, એટલે મારે જ માથું મારવું પડે. બધી સમજણ પડે છે પણ એમનું કહેલું તમે એ કઈ મોન ના રાખ્યું. બહુ ઠરાવ કર્યા હમણે, બધા વિરોધ, બધા વિરોધ. એટલે હું હમણાં પડી મેલ્યું કે બરે આવું ઠરાવ આપણે કરવા જ નહીં. એમના ઠરાવ મંજૂર થાય છે ત્યારે આપણે એપાદ રાખો રમણ.